જો ઘરેથી આવીએ એટલે ખાલે હાથે તો આવવાનું થાય જ ના, એટલે મમ્મીએ ઘરના ઘીનો ડબ્બો ભરીને મોકલાયો છે. પ્લસ હજુ પાછું આ તો ડબલ પેકિંગ. આમાં મેથીના લાડુ છે, બીજા રાઉન્ડમાં એક રાઉન્ડમાં બનાવ્યા હતા, એ તો ખવાઈ ગયા. હજુ મારે વધ્યા છે 4-5, એટલે એ પતાવવાના, પછી આ ખાવાના ચાલુ કરવાના. એટલે કે મમ્મી કહે છે તમે તમારે ખાઓ ને ભણો ને સરસ આગળ વધો એમ, તાજા માજા રહો એમ. જો આ પાછા બધા લાડુ બનાવીને મોકલ્યા છે, ને આ આપણી વાડીના પપૈયા, અને બીજું એક હજુ પણ છે. એ બધું આ ઘરની જ વસ્તુઓ છે, ક્યાંય બજારમાં લાવવાની જરૂર ના પડે કે બીજે બજારમાં લેવા જવાની જરૂર ના પડે. અને એ વસ્તુઓનો આનંદ વધારે હોય. ધારો કે તમારે ગમે તેટલા પૈસા હોય ને, પણ છેલ્લે તો આમ લેવા જવું પડે ને, એ ખબર નહીં મને બહુ અજીબતું લાગે છે. કદાચ આ વસ્તુથી ટેવાયેલી નથી એટલે કે પછી બધાને લાગતું હશે ખબર નહીં, પણ મને આ બધી વસ્તુઓ ઘરે જેમ કે વાડીમાંથી જ લઈને ખાવાની હોય ને તો આમ બહુ અમીર ફીલ થાય, અને અહીંયા આવીને બજારમાં જઈને લાવવું પડે તો અઘરું લાગે. સારું, તમને શું લાગે છે કહો, અને સબસ્ક્રાઈબ કરો.